બધાને। તો આજે આપણે બનાવીશું પંજાબ સ્પેશિયલ સરસોદા શાક એન્ડ મક્કે કી રોટી। તો મક્કે કી રોટી માટે આપણે જોશે 2 કપ જેટલો મેં મકાઈનો લોટ લીધો છે અને જેટલો લોટ હોય એટલું જ આપણે પાણી લેવાનું છે। પહેલા આપણે પાણી લઈ લઈએ। 2 કપ લોટ લીધો તો મેં એટલે આ 1 કપ અને આ 2 કપ। પાણી આપણે એકદમ એને ગરમ થવા દેશું। તો ફ્રેન્ડ્સ આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે ધીમે ધીમે લોટ નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આમ હલાવતા જશું કન્ટિન્યુ। જેટલું પાણી હશે એટલું બધું આવી જશે આમાં। હજુ લોટ છે એ આવી જશે પૂરો। આપણે નીચે ઉતારી લઈએ અને કન્ટિન્યુ એને હલાવી લઈશું। પૂરેપૂરું આપણે હલાવી લેવાનું છે આ રીતે। સોરી તમે દેખાતું ના હોય તો આપણે આ રીતે કરીએ એટલે બધો લોટ આપણો જ્યાં સુધી આપણે એને કરી શકીએ ત્યાં સુધી મિક્સ થઈ જશે। કોરો લોટ ના રહેવો જોઈએ ક્યાંય। તમે જોઈ શકો છો બધું જ મિક્સ થઈ ગયું છે। સાઈડમાં જે છે એ પણ આપણે લઈ લેશું અને આને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। દસ મિનિટ આપણે એને રેસ્ટ આપીએ। તો ફ્રેન્ડ્સ આપણું આ 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આમાં આપણે કાઢી લઈએ આમાંથી। હજી ગરમ ખૂબ છે। અને હજી ઠંડા થવા દેશું આપણે। લઈ લેશું ઠંડુ થઈને અને આને એકદમ ઠંડુ થવા દેશું। જ્યાં સુધી આપણે રોટલી વણી શકીએ એ ટાઈપનું આપણે કરી રાખશું। તો એને ઠંડુ થવા દઈએ આપણે। તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે થોડોક ઠંડો કરી લેવાનો છે અને સેજ આપણે તેલવાળો હાથ કરવાનો છે। આ રીતે થોડો હાથમાં ચોટશે પણ હમણાં અલગ થઈ જશે થોડો। હજી થોડોક સીધ ગરમ છે અને આપણે ઠંડો થવા દેશું ને એકદમ સરસ વણીશું। હવે હું તમને હમણાં એની રોટલી વણી બતાવીશ। તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે લોટ ઘઉંનો નાખતા જશું અથવા તો મકાઈનો પણ નાખી શકાય અને થોડીક આપણે આ રીતે થેપી લેવાની। બહુ પતલી પતલી તો ના થાય પણ થોડી ભરી ભરી રોટલી સારી થશે। આ અને વણવી હોય તો વણી પણ શકાય પણ મને વણવા કરતા આ બેસ્ટ લાગે છે। અને આપણે સ્લો ગેસ ઉપર શેકવાની છે। તમે જોઈ શકો છો આ રીતે આપણે પતલી પતલી સરસ થઈ જશે। થિકનેસ બહુ ઓલી નહીં થાય। આમાં આપણે ઘઉંનો લોટ મિક્સ નથી કર્યો એટલે થોડી થોડી આપણી ફાટતી જશે કિનારી કિનારી। હવે આપણે ગેસની ફ્લેમ સ્લો આ રીતે આપણે કરતા જશું।
જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત થઈ રહી છે, ફૂલી પણ રહી છે સરસ. જુઓ એકદમ સરસ થઈ ગઈ છે. તો આ રીતે આપણે બધી બનાવી લઈએ. અને આને એકદમ લુવો કરતી વખતે ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ સ્લો કરવાની, અને ક્યાંય પણ ક્રેક આવે તો આપણે એકદમ લોટને નીટ કરવાનો છે, કૂણવાનો છે એકદમ સરસ. અને સેજ આપણે અહીંયા ઘઉંનો લોટ લેવાનો અથવા તો મકાઈનો, જે લઈએ એવું લેવો હોય લઈ શકાય. અને સેજ આપણા હાથમાં આ રીતે કરી દેવાનું. મને ફ્રેન્ડ્સ હાથથી નથી આવડતું એટલે હું આ થાબડીને જ કરું છું. રોટલા પણ હું આ જ રીતે કરું છું. આ રીતે પણ સરસ થઈ રહી છે. જો તમે જોઈ શકો છો કેટલી સરસ થઈ રહી છે. બહુ પતલી નહીં ને બહુ જાડી બી નહીં, એ ટાઈપની આપણી રોટલી સરસ થઈ છે. જો આ રીતે આપણે સરસ રોટલી તૈયાર થશે. અને એમાં જ ગરમ ગરમમાં જ આપણે માખણ લગાવતા જશું. ઘી અથવા માખણ જે આપણે લગાવવું હોય લગાવી શકીએ. શિયાળામાં તો બહુ સરસ લાગે છે, એકદમ ગરમ છે. તો ફ્રેન્ડ્સ આ રીતે હું બધી રોટલી બનાવી લઉં છું. અને પલટાઈ લઈએ. હવે આપણે તવીતાથી થોડું શું ઓલું કરશું એટલે રોટલી સારી થઈ ફૂલી જશે આપણી રોટલી. જો બધી આપણી રોટલી સરસ ફૂલીને એકદમ દડા જેવી થઈ છે. જો ક્યાંય પણ કાચી નથી. આ રીતે હું બધી રોટલી બનાવી લઉં છું. જો ફ્રેન્ડ્સ તમને મારી ચેનલ પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને મારો વિડીયો વધુ ને વધુ શેર કરો. હું તમને આવી જ બધી રેસીપીઓ બનાવીને બતાવતી રહીશ. અને તમે પણ કોમેન્ટમાં મને કહેજો કે તમારી રેસીપી તમે કઈ રીતે બનાવો છો અને તમારે શું આગળ બનાવવું છે એ પણ હું બનાવીશ. તો આ રીતે આપણે બનાવતા જઈએ. તો બધાને જય શ્રી કૃષ્ણ.